હેલો એવરીવન, નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે છે ને એક તમારા જોડે હું બધી જ ગૃહિણી માટે એક ટીપ શેર કરવા માંગુ છું. તો પ્લીઝ વિડીયોમાં તમે બની રહેજો અને પૂરો વિડીયો જોવાનું ભૂલશો નહીં. અને જેટલા પણ ચેનલ પર ના હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો. પહેલે છે ને સ્કિનને હંમેશા ધ્યાન રાખવાનું. પહેલે છે ને ફ્રેન્ડ્સ સિંક ઉપર પાણી રેડી દેવાનું, એવી રીતે. આમ તમે જોઈ શકો છો આવી રીતના. એનું રિઝલ્ટ શું આવે છે તમે જોજો વિડીયોમાં. પછી બેકિંગ સોડા એટલે ખાવાનો સોડા. બ્લેક માંથી એકદમ સ્ટીલ ચમકાવશે, વ્હાઈટ થઈ જશે. આ એડ કરી દીધો. ત્યારબાદ એને લીંબુનો રસ એના ઉપર એડ કરવાનો, એવી રીતે નીચોડી દેવાનું. એને ફ્રેન્ડ્સ 7 થી 8 મિનિટ સુધી એમને એમ એને છોડી દેવું. જોઈ શકો છો. એના પછી શું રિઝલ્ટ આવશે એ તમે વિડીયોમાં બની લેજો. ધીરે ધીરે છે ને એને ઘસવાનું જ લીંબુ આવી રીતના જોઈ શકો. જો એકદમ ક્લીન થવા માંડ્યું છે. બધી જ વસ્તુ સોડા કે પછી શેમ્પુ થી પણ તમે યુઝ કરી શકો. એકદમ ક્લીન થઈ શકે છે ઘરની જ વસ્તુથી. આમ ધીમે ધીમે એને વોશ કરવાનું. જોઈ શકો છો રિઝલ્ટ. થઈ ગયું બાદ મિત્રો, અમુક છે ને કોઈ પણ ગૃહિણીઓ સ્ટીલનો વાયર યુઝ કરે તો હંમેશા ગ્રીન વાયર યુઝ કરવાનો. કોઈ પણ વાયર પણ સ્ટીલનો વાયર નથી યુઝ કરવાનો. તો હું આ વાયર યુઝ કર્યો છે. એનાથી ધીરે ધીરે પછી ઘસવાનું. આપોઆપ